સીતારામ, કેમ છો બધા? મજામાં? હવે ભાઈ કહેવત છે, હાગ શીસમ ને હોનું એ ભાઈ કોઈ દે જૂનું જ ન થાય. તો હવે એનું ઝાડ છે. આપણે જો આ છે ને ભાઈ શીસમનું ઝાડ, એટલે આપણે કહેવતમાં ઘણાને ખ્યાલ છે કે ભાઈ હાગ શીસમ ને હોનું એટલે ભાઈ એ હું. પણ હવે આ એટલી કિંમતી વસ્તુ કે હવે હોનાની તો અત્યારે આપણને ખબર જ છે ભાઈ. તો આ જે શીસમ છે, તો શીસમ પહેલાં આપણા બળદગાડા, તો બળદગાડા શીસમના બનતા. આ શીસમના લાકડામાં, અને લાકડું કોફી કલર ઉપર, કાળા કલર, જાંબુડિયા કલર ટાઈપ લાકડું આવે, પાકી જાય એટલે એ ટાઈપનું આનું લાકડું થાય. અને લાકડાને તમે ઉપર 2 ફેરી કલર કર્યો હોય કે એને 100 વર્ષ જૂનું થયું હોય, અને પછી એને તમે પાછું રંધો મારી અને સાફ કરો એટલે એ એવું ને એવું એની શાઇનિંગ ને એનું એ લાકડું હોય એ કરતાં સારી ક્વોલિટીમાં તમને જોવા મળે. એટલે આ આપણે ભાઈ શીસમનું ઝાડ છે. અને શીસમનું ઝાડ આપણે 18 મહિનાનું થયું. અને ભાઈ આ શીસમના પાંદડામાં આયુર્વેદિક તાકાત છે. અને લાકડું તો એનું પહેલેથી. અને અત્યારે જે ભાઈ જે મોંઘું ફર્નિચર કરવું હોય તો મોંઘા ફર્નિચરમાં શીસમનું લાકડું વપરાય. બાકી કોઈ મોટું કામ કરવું હોય તો શીસમનું લાકડું અત્યારે બહુ મોંઘું પડે. અને કિંમતી વસ્તુ શીસમનું લાકડું કહેવાય. એની ઘોડે ભાઈ પાછું સાગવાન, તો સાગવાન, સાગનું લાકડું સાગવાન બોલાય. વલસાડી સાગનું લાકડું વધારે વખણાતું હોય. તો એનું એવું છે, એ તમને વાત કરું. અને ભાઈ હા, કદાચ તમે દિવાલમાં દાટેલું લાકડું હોય ને એ કેટલા વર્ષો વયા જાય તો એને કાંઈ થતું નથી. એટલે ફર્સ્ટ નંબરનું લાકડું ગણાય હાગ અને શીસમનું. એટલે આ રીતની ભાઈ કહેવત પડેલી. અને ભાઈ અત્યારે હોનામાં કહે તો ભાઈ હોનું તે ગમે એ ઘાટ હોય, જૂનું થઈ ગયું હોય, એના તમે ગાળો અને ઓલું કરો એટલે એનું હોનું કોઈ દિવસ 100 વર્ષ ભમાર્યું હોય તોય તે એ ખરાબ ન થાય કે એની શાઇનિંગ ન જાય. તો એની ઘોડે આ લાકડાની ખૂબી છે ભાઈ. હાગ ને શીસમ આવા લાકડા કિંમતી ગણાય અને ઇમારતી આ લાકડા ગણાય. અને ભાઈ આપણે અહીંયા હવે જો આંબા છે, તો આંબા ગયા વર્ષના આને 18 મહિના થયા. તો એમાં અત્યારે કોળી ઓછી હોય, અમુક કોળી ફૂટે. પણ જે ઉનાળામાં કોળી બહુ સરસ ફૂટતી હોય, અને અત્યારે શિયાળામાં થોડુંક ઠંડીના હિસાબે આ ઝાકળ પડતો એના હિસાબે ઝાડવાને કોળ જોવે એવી હોય નહીં. અને આપણે અત્યારે જોઈ જુઓ પેન્ટા ફોર્મમાં પોપટ છે. અને અમુક પોપટ તમને જો દેખાય તો બતાવવાની કોશિશ કરીએ. અને પેન્ટા ફોર્મના ફૂલ ખાય છે પોપટ, જુઓ. એટલે ભાઈ પોપટને એના ફૂલ બહુ પસંદ છે. અને આપણે ભાઈ અહીંયા બધા ઝાડ પશુ પંખીને લક્ષી જ વાવ્યા છે. અત્યારનો પંખીનો માહોલ બહુ સરસ હોય, કારણ કે અત્યારે 8:30 જે સવારના 8:30 જેવું થયું છે. તો 8:30માં જે 9 વાગ્યા સુધી પંખી બધા કિલોલ કરતા હોય ને હવ રીતે ખોરાક લેતા હોય. અને આ ઝાડમાં ત્યાં તમને જો કેવું છે એની માહિતી આપી. પણ આપણે જે લક્ષ આટું ઝાડ વાવ્યા છે કે ભાઈ પંખી માળા કરવા જોઈએ અને પંખીને ફ્રૂટ મળી રહેવું જોઈએ. તો આમાં તમે જોઈ શકો આ ઝાડ હજી અવડું થયું છે ને ત્યાં પંખીનો માળો ઉપર થઈ ગયો છે. એટલે આપણો જે હેતુ હતો કે ભાઈ પંખીના માળા માટે, તો જો આમાં માળા, એમાં એના કમળિયામાં માળો પંખી અત્યારે બનાવી નાખ્યો છે. કયા પંખીનો એ આપણને ખબર નથી, કારણ કે આપણે પાસેથી બહુ એ રીતે જોતા ન હોય, પણ માળો બની ગયો છે. એટલે ભાઈ આપણું જે આ સપનું એ સાકાર થયું કહેવાય. કે ભાઈ હજી ઝાડ 17-18 મહિનાના થયા ત્યાં પંખી એનું કામ કરવા માંડ્યા. એટલે આપણને ભાઈ આનંદ હોય. હવે તમને વાત કરવી છે ભાઈ સાગની. તો સાગ એ જ રીતે, આ સાગ તે ભાઈ આપણે 18 મહિનાનો થયો. આ રોપ્યો અત્યારે 2 પાંદડાનું હતું, ખાલી 2 પાંદડા અને 6 ઇંચનો છોડ હતો. હવે તમે જોઈ શકો કે આ હું પડખે ઊભો છું તો મારી હાઈટ જુઓ, અને પછી આ શાકભાજીની હાઈટ જુઓ. અને આ એક કોથળીમાં 2 છોડ પડખે હતા, તે 2 એક હારે રોપાઈ ગયા, પછી જુદા પાડ્યા નહોતા, એટલે 2 છોડ એક હારે છે તળિયેથી જો. અને 2ના હોટા હાઈ ક્લાસ આ 18 મહિનામાં થઈ ગયા છે. અને ભાઈ આનું લાકડું અત્યારે પહેલાં ભાઈ એના આ જે ગોળ લાકડું હોય તો એના આપણે મકાન સણાતું હોય તો મોભ્યું, પછી આડા ઊભા આ તે બધું હાગના લાકડાથી વપરાતું. કોક અમુક જે મેળિયું બનતી તો એમાં હાગના લાકડા વપરાતા. પણ હવે આ કિંમતી થઈ ગયું. એટલે આ લાકડાને આપણે અત્યારે સિટીમાં જે બંગલા બનાવતા હોય તો એનો મેન ડોર છે
તો એ હાગનો બનાવતા હોય, બાકી અંદર પાછા પ્લાયના બારણા હોય. એટલે મેન ડોરમાં ઝાઝા ભાગ્યા અત્યારે હાગ વપરાય છે અને હાગનું લાકડું વપરાતું હોય. અને આ હાગમાંય પાછું એ જ રીતે કે હા તમારે 50 વર્ષ કે 100 વર્ષ જૂનું લાકડું હોય મકાનમાં, એને તમે સાફ કરો અને ઘસાવો એટલે એ પાછું સમક એની આપે. એટલે ભાઈ એની કહેવત છે કે ભાઈ હાગ શીશમને હોનું કોઈ દે જૂનું ન થાય. એટલે આ રીતનું છે. અને ભાઈ જે છે હાસું એ હાસું છે, એમાં ફેર ન પડે. અને બાકી લાકડા ઇમારતી એટલે બધાય લાકડા બધાય વપરાતા હોય, પણ આ ક્વોલિટી એવી છે કે તમે આનું સારામાં સારું મોંઘું ફર્નિચર હાગ ને શીશમનું થતું હોય. આ રીતની આપણને જાણકારી હતી, એ તમને આપી. અને અલગ અલગ આપણે બધાય ઝાડ વાડીમાં 1100 ઝાડ રોપેલા છે, તો અલગ અલગ ઝાડની તમને માહિતી આપતા રહેવું. અને એમાં ફ્રૂટ આવે તો એ બતાવશું, પછી કયું ઝાડને કેટલો વિકાસ થયો એ બતાવશું. અને આ જો ભાઈ બાજુમાં આપણે પંખીનું આપણે કહીએ તો આ ઉમરોય છે, આ ઉમરોય છે 18 મહિનાનો થયો એટલે હવે આમાંય તે પાછા આ ઉનાળા પછી ફળ આવવા મળશે એટલે પંખી ભાઈ ખાતા થઈ જાહે. હું એટલે પીપર છે, પછી ભાઈ વડલો છે. તો જેમ હજી આપણે લાંબો ટાઈમ નથી થયો, જેમ વધતા જાય ઝાડ ને જેમ પંખીને સગવડ મળતી જાય એવી આપણે કોશિશ કરીએ છીએ. અને અહીંયા ભાઈ જો આપણે જમરૂખનો છોડ ઓલી બાજુ છે એ નાનો એવો જ હતો હજી આ 3 મહિના પહેલાં. આ આપણે શીકું, તો શીકું ત્યાં લાંબા શીકું આવે એકદમ જે ગુલાબી કલરના એ ટાઈપના શીકું આવ્યા છે. અહીંયા પાછા શીકું તે એક એક અલગ અલગ જે જગ્યા હતી એમાં રોપી દીધા છે. અને શીકું જો સોંટી ગયા છે હાઈ ક્લાસ. અને અહીંયા આ પુરાણવાળી જગ્યા છે એટલે આંબાઈ બળ બહુ કરે છે. અને જો શીકું ત્યાં જે ઝાડ નાખી એ એકદમ જોરમાં વધે છે. એટલે આનું રિઝલ્ટ આપણને 1 વર્ષ વહેલું મળે, કારણ કે જગ્યામાંથી જેટલો બળ ઝાડ કરતું હોય અને ઝાડ જેટલું બહાર ફેલાય એટલે આના અંદર મૂળિયા ફેલાતા હોય. તો મૂળિયા ફેલાવવામાં તકલીફ ન પડે, પોષી માટે હોય ને એટલે ઝાડનો વિકાસ જલ્દી થતો હોય. અને ભાઈ હવે આપણે પાછો તમને હાગ અને શીશમ બે બતાવ્યું, તો હવે પાછા આપણે શીશમના છોડ કોઈ આવી ગયા છે. અને આ ભાઈ શીશમના પાન આને આપણે તેલમાં ઉકાળી, રાઈનું તેલ એમાં આના પાન ઉકાળી અને આનું તેલ આપણે જે પગ કળતા હોય કે બીજી કાંઈ તકલીફ હોય કે ગોઠણ કળતા હોય તો આ તેલ મેં હોતે બનાવીને લગાડ્યું હતું. એટલે ભાઈ રિઝલ્ટ એનું સારું છે. તેલમાં પાંદડા ગરમ કરીને ઠરી જાય એટલે ગળીને પછી આપણે જ્યાં લગાડવું હોય ત્યાં લગાડીએ એટલે દુખાવામાં બહુ રાહત થાય છે. આ અખતરો ભાઈ મેં હોતે કરેલો અને મને મજા આવી હતી. અને હવે શિયાળો આવ્યો એટલે ભાઈ ઉંમર લાગ્યો એટલે ગોઠણને આ તે બધું કળતર રહેવાનું જ. તે મને તે ગા માતાએ પસાડ્યો હતો, તે ગોઠણ કરતો હોય શિયાળામાં, પછી આ અંગૂઠો કરતો હોય. એટલે આપણા ઝાડમાં એટલી આપણને અમુક દવાની ખબર હોય, અમુક ન હોય, પણ આપણા જે ઝાડ છે એમાં આયુર્વેદિક તાકાત બહુ છે. અને એનું રિઝલ્ટ તમારે ધીમું મળે પણ બહુ સારું મળે. એટલે અલગ અલગ તમને માહિતી આપતા રહેવું, અલગ અલગ જાણકારી આપતા રહેવું. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા, અને હાઈપ આપવાનું ભાઈ ભૂલતા નહીં. અને આ તે હવે આપણે ટર્મરિયા કહેવાય એટલે આના જે માળ આવે ને આ ઝાડ છે ને શોમાં બહુ સારું લાગે. એટલે આનો આપણે આગળથી ફોટો લઈએ, સીન લઈએ તોય બહુ મજા આવે. અને અહીંયા આપણે આગળ 4-5 એવા શો પીસ વાવેલા છે એટલે આપણા રળિયામણું લાગે, મકાન સારું લાગે, શો સારો આવે. એટલે બગીચામાં આ ઝાડ ઘણા વવાતા હોય, વાડીમાં તો ઓછા વવાતા હોય. અને ભાઈ હવે નવા ઝાડ વિશે નવી માહિતી આપતા રહેવું. હવે આગલા વિડીયોમાં નવી માહિતી આવશે. તો ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.